વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રની અંદર પહેલા ચેપ્ટરમાં જે અભ્યાસ કર્યો હતો ત્યાંથી થોડા આગળ વધીશું. તો પ્રથમ તો આપણે આગળ 3 પ્રશ્નો જોયા હતા પહેલા પેજ ઉપર. હવે એમાં આગળ વધીએ તો જુઓ તમે ટેક્સ્ટબુકની અંદર જે પેજ નંબર 2 છે એમાં ત્રીજો પેરેગ્રાફ, બરાબર. તો કે 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેના માટે થતો હતો? 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેના માટે થતો હતો? તો યાદ રાખો, 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ પદ્ધતિસર આંકડાકીય માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. કોઈ પણ માહિતી છે તે પદ્ધતિસર એકત્રિત કરવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો, બરાબર છે. એટલે કે 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ પદ્ધતિસર આંકડાકીય માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. ત્યારબાદ એની પછીનો જે પ્રશ્ન આવે છે, બરાબર, આંકડાશાસ્ત્રનો ઉપયોગ, આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ, આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં, આ એક વિશ્વનો એક મોટો શબ્દકોશ છે, આપણે જેને કહેવાય કે ડિક્શનરી. તો આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં કઈ સાલમાં થયો? તો 1797. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ કઈ સાલમાં થયો હતો? તો 1797. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. આન્સર છે જે અહીંયા પણ આન્સર છે. પછી સંભાવનાના પ્રારંભિક પરિણામો, પ્રારંભિક પરિણામો એટલે શરૂઆતના જે પરિણામો છે એ, બરાબર, સંભાવનાના પ્રારંભિક પરિણામો કઈ સદીમાં શોધાયા? તો જવાબ છે 17મી અને 18મી સદી. 17મી અને 18મી સદી. સંભાવનાના પ્રારંભિક પરિણામો કઈ સદીમાં શોધાયા હતા? 17મી અને 18મી સદી. અને એના બે મહારથીઓ હતા. પ્રારંભિક પરિણામો કઈ સદીમાં શોધાયા હતા? 17મી અને 18મી સદીમાં. અને તેના કયા બે મહારથીઓ હતા? એટલે કે આ શોધનાર કોણ બે નિષ્ણાત હતા? કયા બે મહારથીઓ હતા? તો એ બે મહારથીઓ હતા લાપ્લાસ અને ગોસ. લાપ્લાસ અને ગોસ આ બે મહારથીઓ હતા, બરાબર છે. ત્યારબાદ વિશ્વની અંદર સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ ની સ્થાપના કઈ સાલમાં ક્યાં થઈ હતી? વિશ્વમાં સૌપ્રથમ
આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ હતી? એની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો વિશ્વની અંદર સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ હતી તેની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો વિશ્વની અંદર સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન અથવા તો સમિતિ જેને કહેવાય, બરાબર છે, ની સ્થાપના 1834 માં લંડન શહેરમાં થઈ હતી. 1834 માં લંડન શહેરમાં થઈ હતી. એટલે આપણને આ બધા પ્રશ્નો જે છે આ હિસ્ટ્રી અબાઉટ સ્ટેટિસ્ટિક્સ એને લગતા જે પૂછાઈ જાય એની વાત થઈ રહી છે કે વિશ્વની અંદર જે આંકડાશાસ્ત્રીય સમિતિ છે એ કઈ હતી, એની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? બરાબર છે. બરાબર. વિશ્વમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ હતી તેની રચના ક્યાં અને ક્યારે થઈ હતી? તો વિશ્વમાં સૌપ્રથમ રચાયેલી આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન અને તેની સ્થાપના 1834 માં લંડન શહેરમાં થઈ હતી. એટલે આપણે જે અત્યારે પ્રશ્નો શીખ્યા એ કયા છે? તો કે પહેલા ચેપ્ટરમાં જે બધા થિયરિકલ પ્રશ્નો આવે છે, ખાસ ઇતિહાસને લગતા, એના અમુક પ્રશ્નો જોયા. હવે એક પેરેગ્રાફ આનો બાકી છે, પછી જોવાનો છે. મેં તમને કીધું છે એ પ્રમાણે ફરીવાર 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેના માટે થતો હતો? તો પહેલા આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેના માટે થતો હતો? પદ્ધતિસર આંકડાકીય માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. પદ્ધતિસર આંકડાકીય માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં કઈ સાલમાં થયો હતો? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કે જે વિશ્વનો એક મોટો શબ્દકોશ છે, તો તેમાં કઈ સાલમાં? તો 1797 ઇન ધ યર ઓફ 1797. સંભાવનાના જે પ્રારંભિક પરિણામો છે એ કઈ સદીમાં શોધાયા હતા? તેના કયા બે મહારથીઓ હતા? તો સંભાવનાના પ્રારંભિક પરિણામો કઈ સદીમાં શોધાયા હતા? તો કઈ સદીમાં શોધાયા હતા? 17મી અને 18મી સદીમાં. અને તેના બે મહારથીઓ હતા લાપ્લાસ અને ગોસ. લાપ્લાસ અને ગોસ એ તેના બે મહારથીઓ હતા. પછી વિશ્વમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ હતી? તેની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો વિશ્વમાં સૌપ્રથમ રચાયેલી આંકડાશાસ્ત્રીય સમિતિ હતી રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન અને તેની સ્થાપના 1834 માં લંડન શહેરમાં થઈ હતી. બરાબર છે. હવે આપણે જે અભ્યાસ કરતા હતા એમાં આગળ વધીએ તો ગયા લેક્ચરમાં સમષ્ટિ નિદર્શ એ જે અભ્યાસ કર્યો હતો એમાં હવે આગળ વધીશું. થોડું પુનરાવર્તન પણ કરી લઈશું. તો જો પહેલું આપણે જે ભણ્યા હતા એ સમષ્ટિ. તો શું કીધું તું? તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. પછી જે પ્રશ્ન હતો એ સમષ્ટિનું કદ. તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. ત્યારબાદ હતું શાંત સમષ્ટિ. જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ હોય તો તેને શાંત સમષ્ટિ કહે છે. ટૂંકમાં જે ગણી શકાય તેને શાંત સમષ્ટિ કહે છે. બરાબર છે. અને ત્યારબાદ જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત ન હોય, બરાબર, તો
શાંત એટલે શું? જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ હોય તેને શાંત સમષ્ટિ કહે છે. અનંત સમષ્ટિ તો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત ન હોય, નિશ્ચિત ન હોય, ગણી શકાય તેમ ન હોય તો તેને અનંત સમષ્ટિ કહે છે. ગણી શકાય તો શાંત અને ગણી ન શકાય તો અનંત સમષ્ટિ. ત્યારબાદ સમષ્ટિ તપાસ. તો સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. કીધું તો દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે સમષ્ટિ તપાસ, તો સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. ત્યારબાદ સમષ્ટિની વાર્તાની પૂરી થઈ પછી હતું નિદર્શ. તો સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને મેં તમને કીધું હતું બધા તો સમષ્ટિમાંથી અમુકને પસંદ કરો તો એને શું કહેવાય? નિદર્શ. તો સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. ત્યારબાદ આવે નિદર્શનું કદ. તો નિદર્શના એકમોની કુલ સંખ્યા, નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. તો નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. ત્યારબાદ નિદર્શ તપાસ. નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. બરાબર. બધાની તપાસ થાય તો સમષ્ટિ તપાસ અને અમુકની તપાસ થાય તો નિદર્શ તપાસ. તો નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. આપણે અહીંયા સુધી ભણેલા બરાબર છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ અને નિદર્શના ઉદાહરણ પણ સમજેલા. હવે આવે છે માહિતી. તો માહિતી એટલે શું? ઇન્ફોર્મેશન આપણે જેને કહેવાય, પણ આમાં ડેટા કહેવાય. આંકડાશાસ્ત્રની ભાષામાં એને શું કહેવાય? ડેટા. તો માહિતી એટલે શું? તો સમજો બધા. જો તમે કોઈ પણ તપાસ કરો, કોઈ પણ તપાસ કરો, સમષ્ટિ કે નિદર્શ એકમો તપાસ કરવાથી જે જાણકારી પ્રાપ્ત થાય તેને માહિતી કહે છે. સમષ્ટિ કે નિદર્શના એકમો પર તપાસ કરવાથી જે જાણકારી પ્રાપ્ત થાય છે તેને શું કહે છે? માહિતી કહેવાય. હવે આ માહિતી જે છે એ બે પ્રકારની હોય. એક છે સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી. એક છે સંખ્યાત્મક માહિતી. આમ જોઈએ તો ચલ બે પ્રકારના હોય. એક સંખ્યાત્મક ચલ હોય અને બીજું ગુણાત્મક ચલ હોય. બરાબર. તો પહેલા આપણે ચલની વ્યાખ્યા સમજીએ. સંખ્યાત્મક ચલ તો જે ચલ સંખ્યામાં દર્શાવી શકાતો હોય, જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. તો બીજો આવશે ગુણાત્મક ચલ. બરાબર છે. બીજો આવશે ગુણાત્મક ચલ. તો જે ચલ સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ માત્ર જેનો વર્ણન કરી શકાય તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ
કહે છે। જે ચલ સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ માત્ર જેનું વર્ણન કરી શકાય તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવાય। એટલે ઘણી બાબત એવી છે જેનું માત્ર વર્ણન થાય, જેમ કે જાતિ છે, બરાબર છે, વૈવાહિક દરજ્જો છે કોઈ પણ વ્યક્તિનો, અથવા રંગ છે, તો આ બધી વસ્તુઓનું માત્ર વર્ણન થાય, એને સંખ્યામાં દર્શાવી ન શકાય, તો આને શું કહેવાય? ગુણાત્મક ચલ। ધાર્મિક દરજ્જો છે, વૈવાહિક દરજ્જો છે, જાતિ છે, આ બધાનું માત્ર શું થાય? વર્ણન થાય। તો જેનું માત્ર વર્ણન થાય એને ગુણાત્મક ચલ કહેવાય। હવે સંખ્યાત્મક ચલ ભણ્યા તો અહીંયા આવશે સંખ્યાત્મક માહિતી। તો સમજો સંખ્યાત્મક ચલને આધારે જે માહિતી મેળવવામાં આવે તેને સંખ્યાત્મક માહિતી કહે છે। સંખ્યાત્મક ચલને આધારે જે માહિતી મેળવવામાં આવે છે તેને સંખ્યાત્મક માહિતી કહે છે। તો ત્યારબાદ આવશે ગુણાત્મક માહિતી। તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? આની ઉપરથી જ લખવાનું। ગુણાત્મક ચલને આધારે જે માહિતી મેળવવામાં આવે છે તેને ગુણાત્મક માહિતી કહે છે, બરાબર। ગુણાત્મક ચલને આધારે જે માહિતી મેળવવામાં આવે છે તેને ગુણાત્મક માહિતી કહે છે। તો જો આપણે અહીંયા ગુણાત્મક ચલ, ગુણાત્મક માહિતી એ બધું સમજીએ, બરાબર છે। હવે જે આવે છે એ છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, બરાબર છે। હવે પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય એ આપણે સમજવાનું છે। પણ ફરીવાર આટલું ખાસ યાદ રાખજો, માહિતી, પછી સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। હવે આપણે આગળ વધી પહેલા દરેકે આ બધા જ પ્રશ્નો 1 2 3 4 5 6 7 8 બરાબર છે, અહીંયા 8 પ્રશ્નો થયા। આ બાકીના 9 10 11 12 અને 13, આ 13 પ્રશ્નો પહેલાના, ગઈકાલના 4 અને આ બીજા, આ બધા તમારે નોટબુક્સમાં વ્યવસ્થિત લખતા જવાનું છે। કોઈ પણ પ્રશ્ન છે બાકી નથી રાખવાનો થિયરીનો। હવે આવે છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। તો જો પ્રાથમિક માહિતી નો તફાવત પણ આવે છે। બરાબર, પણ પહેલા આપણે કોને કહેવાય પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એ સમજીશું। તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આંકડા, કોઈ અધિકૃત સંસ્થા એટલે જે સંસ્થા છે નોંધાયેલી છે અને જેને કહેવાય કે વિશ્વાસપાત્ર છે, એવી કોઈ સંસ્થા, એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આંકડા જે માહિતી પ્રથમ વખત અસલ સ્વરૂપે મેળવે છે, જે માહિતી પ્રથમ વખત મેળવવામાં આવતી હોય અને એ અસલ સ્વરૂપે જે ઓરિજિનલ માહિતી છે તેને પ્રાથમિક માહિતી કહે છે। જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આંકડા, બરાબર છે, જે માહિતી, બરાબર છે, અસલ સ્વરૂપે સૌ પ્રથમ વખત એકઠી કરે છે તેને પ્રાથમિક માહિતી કહે છે, બરાબર છે।
દાખલા તરીકે NSSO દ્વારા તૈયાર કરાયેલી ભારતની વસ્તી ગણતરીની માહિતી, ભારતમાં જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે તો એ જે માહિતી મેળવવામાં આવે છે એ પ્રાથમિક, કારણ કે દરેક વ્યક્તિના ઘરે ઘરે જઈને આખી માહિતી મેળવે છે કે ભાઈ તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, કેટલા બાળકો છે, કેટલી સ્ત્રીઓ છે, કેટલા પુરુષો છે, બધી જ માહિતી મેળવે છે. તો એ કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી. ટૂંકમાં જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ જે માહિતી પ્રથમ વખત અસલ સ્વરૂપે એકઠી કરે છે તેને પ્રાથમિક માહિતી કહે છે. અને પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આવડે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતીને એકઠી કરાઈ હોય તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. દાખલા તરીકે NSSO દ્વારા તૈયાર કરાયેલી માહિતી ભારતની વસ્તી ગણતરીના આંકડાને લગતી માહિતી, બરાબર છે. તો એ કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી. એમ ભારત સરકાર દ્વારા જે જન્મદર, મૃત્યુદરની માહિતી મેળવવામાં આવે છે એ પણ પ્રાથમિક માહિતી છે. તો ગૌણ માહિતી કોને કહેવાય? તો ગૌણ માહિતી એટલે શું? તો કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ કે કોઈ માહિતી મેળવેલી હોય એનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા કરે. એટલે આ કેવું છે કે કોઈ કે માહિતી મેળવેલી છે એનો આપણે ઉપયોગ કરીએ તો એ કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ દ્વારા કોઈ માહિતી મેળવવામાં આવેલી હોય અને તેનો અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવે તો તેને ગૌણ માહિતી કહે છે. બરાબર. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ દ્વારા કોઈ માહિતી મેળવાયેલી હોય અને તેનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તે ગૌણ માહિતી બની જાય છે. દાખલા તરીકે ભારત, મેં કીધું NSSO એ વસ્તી ગણતરી કરી, બરાબર. દેશમાં જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે તો એ વસ્તી ગણતરીનો જે અહેવાલ છે NSSO એ તૈયાર કરેલો હોય એનો ઉપયોગ જો આપણે કરીએ તો એ આપણા માટે શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. કારણ કે કોઈ કે મેળવેલી છે એનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. એટલે આ થયું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની. પહેલા તો વ્યાખ્યા, જો તફાવતની અંદર મુદ્દા આપેલા છે પણ આપણે તફાવતમાં પણ આપણે મુદ્દા લખીશું. પહેલી વ્યાખ્યા લખવાની અને બીજું શું લખવાનું? તો કે બીજું એનું ઉદાહરણ, બરાબર છે. તો જો આજે આપણે જે અત્યારે અહીંયા અભ્યાસ કર્યો એમાં કેટલી વસ્તુઓ સમજી. તો એક તો સમષ્ટિનું કદ, બરાબર છે, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, પછી સમષ્ટિ તપાસ, નિદર્શનું કદ, નિદર્શ તપાસ, બધાના વ્યાખ્યા ઉદાહરણ આવે છે લખવાના છે સાથે. ત્યારબાદ આવ્યું માહિતી, પછી આવ્યું સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી અને તેનું ઉદાહરણ. હવે જે આનો તફાવત છે તે આપણે હવેના લેક્ચરમાં ભણીશું, અહીંયાથી સ્ટાર્ટ કરીશું, બરાબર છે. થેન્ક યુ.